આ જોઈ છે ક્યાંય ગોળી? 500 વાળી ગોળી આપણે મેડિકલથી જ્યાં લઈને આપતા રહીએ છીએ. 500 વાળી ગોળી મને એક વિડીયો બનાવ્યો તો એમાં ઘણા જ બધા લોકોના પ્રશ્નો થયા. 5,000 પ્રશ્નો આવ્યા, દરેક પ્રશ્નોનો જવાબ આપી ના શકાય. ગોળી આપણે ઘણા જ બધા લોકોએ જાણકાર હશો અને અજાણતા ખાધી હોય, જાણીને ખાધી હોય. ઘણી બધી બહેનો હશે, ઘણી બધી માતાઓ હશે, ઘણી બધી પુત્રીઓ હશે, એમને કંઈક ને કંઈક કદાચ મહિના રહી ગયા હોય અને આ ગોળી ખાતા હોય છે. ગોળીના લીધે જ અજાણતાને લીધે ઘણી બધી તકલીફો ઊભી થતી હોય છે. એમાં 5 ગોળીઓ આવતી હોય છે. એટલે આપ કોઈ પણ જગ્યાએ જાઓ છો તો એક પહેલી ગોળી તમને કહે કે પહેલી ગોળી તમારે ખાવાની છે, બીજી ગોળી 48 કલાક પછી આ ગોળીમાંથી 2 ગોળી આમ ખાવાની, 2 ગોળી આમ ખાવાની. એ ખાવાની ભૂલ ભરેલી રીતના લીધે ઘણી વખત ખુલાસા નથી થતા. આપણે ડૉક્ટરે કીધું હોય કે આપ અલગ જગ્યાએથી સલાહ લઈને કીધું આ દવા ખરેખર ડૉક્ટરની સલાહ લઈને જ લેવાની હોય, પણ તેમ છતાં કદાચ આપણે જે સલાહ લીધી છે સલાહ બરોબર છે કે કેમ એ પણ આપણે જોવું પડે. આમાં સૌથી પહેલી જે એક ગોળી ઉપરની આવે છે એ ગોળી મિફીપ્રિસ્ટોન આવે. એટલે એ ગોળી જ્યારે લઈએ એના 48 કલાક પછી આ 4 ગોળી એક સાથે લેવાની હોય છે. આ પ્રમાણે પ્રકારે લઈએ તો જ ખુલાસો થતો હોય, બાકી ખુલાસો અડધો થાય, અધૂરો થાય, આના લીધે ખૂન વધારે જાય અને ઘણી બધી તકલીફ થતી હોય. સૌ પ્રથમ આ ગોળી લેતા પહેલાં એક સોનોગ્રાફી કરાવવી ખૂબ જ જરૂરી હોય છે. અને સોનોગ્રાફી કરાવીને એક તપાસ કરાવીએ કે કેટલા મહિના છે ને કેટલા ગર્ભ એ ગર્ભાશયની અંદર છે કે બહાર છે. નળીમાં મહિના તો નથી. જે જૂનો વિડીયો હતો એમાં નળીમાં મહિના હતા તકલીફ હતી. એના કરતાં બાળક ઓછા મહિનાનું હોય તો જ આ ગોળી કામ કરતી હોય છે. અને આ ગોળી લેવાની રીત જે છે એ આ રીતની જ છે. પહેલી ગોળી લેવાની એના 48 કલાક પછી જ આ 4 ગોળી એક સાથે લેવાની હોય, એના વગર ગોળી લેવાની ના હોય. દાખલા તરીકે આપણે ગોળી લીધી અને ખુલાસો થયો કે નથી એ પણ ચેક કરવા માટે આપણે 15 થી 20 દિવસ પછી ફરીથી સોનોગ્રાફી કરાવવી જોઈએ. પટ્ટી ચેક કરશું તો એમાં મહિના દેખાશે જ, કેમ કે એ હોર્મોન હોય છે અને હોર્મોનને ઘડતા અમુક ટાઈમ 15 થી 20 દિવસથી મહિનો પણ લાગતો હોય છે. એટલે પટ્ટી એ સચોટ નિદાન નથી. તમે ગોળી ક્યારે અને કોને લેવી? જેને ખૂન ઓછું હોય એને ના અપાય, જેને તકલીફ હોય, બીજી તકલીફ હોય એને ના અપાય. એ સિવાય મહિના વધારે હોય એને ના અપાય. ગોળી લે, ત્રીજી વખત ગોળી લે પછી એના લીધે શું થાય, થોડું માસિક આવે અને તમને એમ લાગે ખુલાસો થઈ ગયો છે, પરંતુ ખુલાસો થયો ના હોય અને પછી છેલ્લે જતાં એ 3 કે 4 મહિનાનું બાળક અંદર થઈ ગયું હોય અને જે MTP એક્ટમાં આવતું ના હોય અને પછી ખુલાસો થાય ના, અને ઘણી બધી તકલીફ કાયદાકીય પર તકલીફ પણ આપણે ભોગવતા હોઈએ છીએ. એનાથી વધારે મહિના હોય તો આ ગોળી કામ કરતી ઓછી હોય છે, એના લીધે અમુક કચરો રહી જાય છે અને પછી ખૂન ચાલુ રહે, એના લીધે તકલીફ ઘણી બધી ઉદ્ભવતી હોય છે. એટલે એક ઇન્ફોર્મેટિવ વિડીયો છે આપણા કુકડીઓ માટે અને બહેનપણીઓ માટે, ભાઈબંધો માટે, દોસ્તારો માટે, અને એકબીજાને અજાણતા જે ગોળી લઈને જે તકલીફમાં મુકાઈએ છીએ અને પછી ઘરે વાત કરીએ તો કે મોર તો ઘરે વાત કરવાનું કહે ને ત્યારથી જ બોલવાનું ચાલુ થઈ જાય. તો આપણે મોર નથી બોલાવવા, પણ ઘરે ચોર ના ઘૂસે, આપણે સ્વાસ્થ્યને કંઈ તકલીફ ના પડે, આપણી માતા બહેનો સુરક્ષિત રહે, એના માટે એક વિડીયો બનાવ્યો છે. અને પ્રેમની લાગણીઓમાં ક્યાંક વહી ના જઈએ અને ક્યાંક કોઈ બહેનની જિંદગી કે કોકની દીકરીની જિંદગી ના વેડફાય, ખરાબ ના થાય, કોકનું ઘર તૂટે ના, એવી આપણે ભાવના સાથે ચાલીએ તો ઘણું જ આગળ વધી શકાય. પ્રાર્થના સાથે જય માતાજી, જય જોહર, જય આદિવાસી.